ફૂટબોલ સ્ટાર મેસ્સી વનતારામાં હાથીઓ સાથે ફૂટબોલ રમ્યા. વિશ્વ પ્રસિદ્ધ ફૂટબોલ સ્ટાર મેસ્સીની વનતારાની મુલાકાત દરમિયાન પ્રાણીઓ સાથે કર્યું વાયલભર્યું હિત. વર્લ્ડ ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી ભારત પ્રવાસના છેલ્લા દિવસે જામનગરમાં આવેલા અનંત અંબાણીના વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી હતી, જેમાં ભવ્ય સ્વાગત બાદ મેસ્સીએ અનંત અંબાણી અને તેમની પત્ની રાધિકા અંબાણી સાથે આરતી કરી હતી. અને વનતારાની મુલાકાત દરમિયાન લિયોનેલ મેસ્સીએ અગોચર સૃષ્ટિની એક અનોખી અનુભૂતિ કરી હતી. આરતી સાથે ફૂટબોલ રમી મેસ્સીએ એક અવિસ્મરણીય અનુભવ કર્યો હતો. મેસ્સી તેમના ઇન્ટર માયામીના સાથી ખેલાડીઓ લુઇસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ સાથે વનતારામાં પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂટબોલના દિગ્ગજ ખેલાડીએ મંદિરમાં મહાઆરતીમાં પણ ભાગ લીધો હતો. હાથીના બચ્ચા સાથે ફૂટબોલ રમ્યો મેસ્સી. લિયોનેલ મેસ્સીના વનતારા પ્રવાસનું મુખ્ય આકર્ષણ એલિફન્ટ કેર સેન્ટર રહ્યું, જ્યાં મેસ્સી માણેકલાલને મળ્યા હતા. 2 વર્ષ પહેલા લાકડા કાપવાના ઉદ્યોગમાં કઠોર મજૂરીમાંથી તેની બીમાર માતા પ્રથમા સાથે બચાવેલ હાથીનું બચ્ચું એક એવી ક્ષણમાં જેણે સમગ્ર વનતારા કેન્દ્રના હૃદયો જીતી લીધા. મેસ્સીએ માણેકલાલ સાથે અચાનક ફૂટબોલ રમવાનું શરૂ કરી દીધું. હાથીના બચ્ચાએ પણ મેસ્સીની સાથે ફૂટબોલની રમતનો આનંદ લીધો. આ ક્ષણ મેસ્સીની ભારત મુલાકાતની સૌથી યાદગાર પળોમાંની એક બની ગઈ. અહેવાલ હર્ષલ ખંડેડિયા, જામનગર.